સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની તીક્ષ્ણ હત્યાનો ઘા ઝીકીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનના પદ ધરાવતો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો। હત્યા થઈ એ દિવસે તેના એક મિત્રનો ફોન આવ્યો અને ત્યારબાદ તે મમ્મી હું મોડો આવવાનો છું, જમવાનું નથી એમ કહીને ઘરેથી નીકળ્યો હતો। બાદમાં સીધો હોસ્પિટલમાંથી માતા પર ફોન ગયો। સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે ક્રૂર હત્યા થઈ જતા સમગ્ર રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, જ્યારે સામાન્ય જનતામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો છે। હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જય દલાલને તાત્કાલિક સારવારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ નાજુક બનતા અંતે તેમનું મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે મૃતક જય દલાલ સુરત ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા। રાજકીય પરિવાર સાથે સંકળાયેલા યુવકની આ રીતે હત્યા થતાં રાજકીય આલમમાં પણ શોક રોષની લાગણી જોવા મળી। ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો। પોલીસે ગુનો નોંધી હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી કે પછી કોઈ રાજકીય કારણસર એ દિશામાં પોલીસે અત્યારે ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે। આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મારો છોકરો જયભાઈ નગીનભાઈ દલાલ એ કાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો। એના કઈ મિત્ર એને ફોન કર્યો એટલે મને કીધું કે મમ્મી હું મોડી આવવાનું છું, જમવાનું નથી એમ કહીને ગયો। મને 12:15 થી 12:30 વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘાવ લાગ્યા છે, એમને પલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાને હત્યા નાખીને ત્યાં જ લોહન કરી નાખેલું। ત્યાં આવ્યા પછી મારા છોકરા આટલું જ બોલ્યો કે મમ્મીને ફોન કરો। હું આવી તો મારા જોડે વાત પણ નહીં કરી। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। મારો એકનો એક જ છોકરો હતો, 21 જ વર્ષનો છોકરો છે। દુશ્મની કઈ જ નહીં હતી કોઈના જોડે। કોણ આરોપી લોકો તો કેટલી વાર જેલમાં આવીને નીકળે છે, હમણાં પાસોમાંથી બહાર નીકળે છે। બસ એમને પાછું થયું તો એમનું કહેવાનું એમ હતું મારા જય માથે પાછું થયું। મારો જય કે પોલીસ છે કે મંત્રી છે એ કેવી રીતનો પાછો કરી શકે? મારી એ જ માંગ છે। મારો તો એ હતો, એ તો કયો કોઈ કહેવાથી આવે નહીં પણ એમ કોઈના બીજા હાથે નહીં થવું જોઈએ। એટલે એવું પ્રશાસનને કડક કાર્યવાહી કરવા કેવો અને ન્યાય મળાવો, એમને ફાંસીની સજા કરો તો બીજી વાર કોઈ એવું કરે નહીં કોઈના છોકરા હાથે।